નમસ્કાર, જાફરાબાદમાંથી મહત્વપૂર્ણ સમાચાર। જાફરાબાદ શહેરમાં તળપદા કોળી સમાજના પટેલ પ્રમુખની વરણી કરવામાં આવી। જાફરાબાદ શહેરની કોળી સમાજ વાડી ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે મનહર બારૈયાને પટેલ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા। આ સાથે અન્ય પટેલ તરીકે વાઘજી બારૈયા, કાંતિ ચુડાસમા અને શામજી મકવાણાની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી। કોળી સમાજની વર્ષોથી ચાલતી પરંપરા મુજબ દર વર્ષે હોળી ધૂળેટીના તહેવાર બાદ વાર્ષિક હિસાબ કિતાબ કર્યા પછી પ્રમુખ અને પટેલોની વરણી કરવામાં આવે છે। મળેલી આ બેઠકમાં પણ આ પરંપરાને અનુસરતા સર્વાનુમતે નવી ટીમની પસંદગી કરવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। જય કોળી સમાજ। જેમ વર્ષો અમારા જાફરાબાદ ગામમાં સમાજમાં એવો નિયમ છે કે વર્ષો પરંપરા મુજબ જે અમે હોળી ધૂળેટી બધા પ્રસંગ પૂરા કરી અને ટાઢાપોરના દિવસે એટલે કે ધૂળેટીના બીજા દિવસે અમે સમાજ ભેગો કરી અને અમે લોકો બધા એક આયોજન કરતા હોય છે આવનારા વર્ષનું, કે ભાઈ આવનારા વર્ષમાં ટ્રસ્ટી પ્રમુખ કોણ, સમાજના પટેલ કોણ, એ બધું અમે લોકો વરણી આપતા હોય છે। ત્યારે આજે જે પ્રમુખ સ્થાને મારું પોતાનું નામ આપ્યું છે પ્રમુખ પટેલમાં, અને મારા સાથી વાઘજીભાઈ કાનાભાઈ બારિયાને પ્રમુખની નિમણૂક પટેલની નિમણૂક આપી છે, સોરી, તેમજ કાંતિભાઈ ચુડાસમાને પટેલની નિમણૂક આપી છે, તેમજ શામજીભાઈ મકવાણાને પણ પટેલની નિમણૂક આપી છે। ત્યારે આ જે કાંઈ પરંપરા મુજબ સમાજના આખા સમાજને ભેગો કરી અને જે રીતે પ્રમુખ પટેલની નિમણૂક આપતા હતી એ જ રીતે આજે પણ નિમણૂક આપી છે। ત્યારે હું સોશિયલ મીડિયા વતી સમાજને એક આભાર માનીએ છીએ અમે લોકો બધા। ભાઈ ખૂબ ખૂબ આભાર અમને બધાને સ્વીકાર્યા, અને આવનારા સમયમાં સમાજ કેવી રીતે પ્રગતિ કરે અને સમાજનું કેવી રીતે આગળ થાય એવા અમે લોકો હંમેશા માટે કામ કરી અને સમાજની ભેગા રહેશું। જય કોળી સમાજ। આજના દિવસે અમારા આમ તો બાપ દાદાની વર્ષોની પરંપરા, વડીલોની અમારા વડવાઓની પરંપરા છે કે જાફરાબાદમાં કમરા ઉતાણી અને ધૂળેટી પટે પછી અમે આખા વર્ષનો હિસાબ ક્લિયર કરતા હોય અને નવા અમારા આગેવાનશ્રીઓની અને પટેલની અમે વરણી કરતા હોય। આ અમારી પરંપરાને આજે અમારી નાની ઉંમરમાં અમારા મનહરભાઈએ સારી સોચ વિચારી અને આજે અમારા ચારે ચાર પટેલને વરણી કરી છે। તો મેર પટેલમાં અમારા મનહરભાઈ, તેમજ અમારા વાઘજીટા, તેમજ અમારા કાંતિભાઈ, અમારા મોટાભાઈ અને શામજીભાઈ વાપડિયા વિસ્તારમાંથી નિમણૂક કરેલી છે। તમામ ચારે ચાર યુવા નેતા, ચારે ચાર આગેવાનોને આપણે હૃદયથી અભિનંદન પાઠવીએ કે તમારા નેતૃત્વમાં, તમારી આગેવાનીમાં સમાજ ખૂબ પ્રગતિ કરે, સમાજ ખૂબ આગળ વધે અને સશક્ત સમાજ બને અને એક નવી દિશા આવનારા દિવસોમાં પ્રાપ્ત કરીએ, એવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીએ એવી આજના દિવસેમાં સદી અને હનુમાનજી મહારાજને તાત્કાલિક હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આગળના કાર્યવાહીને આગળ નેતૃત્વ તમારા પટેલશ્રીને અભિનંદન આપીએ, વધીને બધા ફરીને અભિનંદન આપીએ કે તમે ખૂબ પ્રગતિ